વેલકમ બેક ટુ માય મિની વ્લોગમાં તમારું સ્વાગત કર્યો હતો. તો મિની વ્લોગ બનાવવાનો રાતના 10 વાગે મેં મિની વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો બીકોઝ મેં મારા ફ્રેન્ડ જોડે આવી ગયો છે એની પિકઅપ લઈને ગાડી ભરવા માટે. તો અમારે ગાડીથી લોડિંગ કરીને જવાનું છે મકરપુરા જેડીસીમાં. તો બીકોઝ મારો ફ્રેન્ડ આવી રહ્યો તો એ જોઈ રહ્યા છો તો એ ગાડી ચેક કરતો હતો. તો ફાઇનલી સુપરવાઇઝર આવી જાય છે. સુપરવાઇઝરે કીધું છે અડધો કલાકમાં તમારી ગાડી તમને લોડ કરીને આપી દેશું. તો બીકોઝ ત્યાં સુધી કરવાનું છું તો તમને ત્યાં સુધી મેં તમારી ગાડી દેખાઈ રહ્યો છું રફતાર કે બાસા આરે જોઈ લો પિકઅપ. તો ફાઇનલી અમે એથી ગાડી લોડ કરીને નીકળી ગયા છે. જતા જતા બહુ મસ્તી કરી રસ્તામાં. તો ગાડીના પેપર પણ લઈ લીધા છે. અમે ફાઇનલી નીકળી ગયા છે. તો ગુજરાતી ગાયનો સાંભળતા ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા છે. તો મને રસ્તામાં જતા જતા તરસ લાગી તો તરસ પાણી પણ પી લીધું છે. મારા ફ્રેન્ડે પણ પીધું છે. તો અમે બંને જણા બહુ મસ્તી કરતા જઈ રહ્યા છે. તો જતા જતા મને યાદ આવ્યું કે નવરાત્રી નીકળ્યો વાર જ મજા આવે છે. એટલા માટે અમે અતુલ દાદાના ગરબા સાંભળ્યા. બહુ મજા આવી. ગરબા સાંભળતા મને પહોંચતા વાર જ ના લાગી. ખબર ના પડી કે મકરપુરા જેડીસી ક્યારથી આવી ગઈ છે. તો ફાઇનલી અમે મકરપુરા જેડીસીમાં પહોંચી ગયા છે. તો મકરપુરા જેડીસીમાં પહોંચતા પહેલા તમારી ટોયોટા કંપનીમાં નજર પડી. તો ટોયોટા કંપની પછી અમે જોઈ રહ્યા છે મકરપુરા એસટી ડેપો. તો હવે ફાઇનલી અમે જ્યાંથી વરવાનું છે ત્યાંથી અમે પહોંચી ગયા છે ફાઇનલી. તો હવે થોડેક ક્ષણોમાં અમારી કંપની છે ત્યાંથી લગભગ 1 જ કિલોમીટર દૂર છે કંપની. તો કંપનીના ગેટની બહાર પહોંચી ગયા છે. તો હવે મારો ફ્રેન્ડ જશે ફટાફટ ગેટ ખોલશે અને ગેટ ખોલીને અમે અનલોડિંગ કરીને માલ નીકળી જઈશું. તો ફટાફટ મારો ફ્રેન્ડ જો ગેટ ખોલી રહ્યો છે. તો હવે આગળ અમે કંપનીમાં અનલોડિંગ કરીને નીકળી ગયા છે. તો ફાઇનલી ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. તો અમે જતા જાંબા બ્રિજ દેખો. તો જાંબા બ્રિજ તમે જોઈ રહ્યા છો કે ટુરિસ્ટ જવા માટે લોકોને રાત્રે એટલી બધી બ્રિજ હોય છે કે ના પૂછે વાત. તો ફાઇનલી મેં ઘરે પહોંચી ગયા છું. તો અંધારામાં બરાબર દેખાતું નથી. તો મારા ફ્રેન્ડ લોકો ફ્રી ફાયર રમે છે તમે જોઈ રહ્યા છો. તો મારો વિડીયો